છેલ્લા ઘણા દિવસથી તમે જોતા હશો, સાંભળતા હશો, ન્યૂઝપેપરમાં બી વાંચતા હશો કે ઘણા બધા લોકો નાની નાની ઉંમરે સ્યુસાઇડ કરતા હોય છે યા તો જીવનને ટૂંકાવી દેતા હોય છે. પણ કોઈ પણ માણસ માટે સ્યુસાઇડ એ અંતિમ ઓપ્શન કે એનું સોલ્યુશન નથી હોતું. પણ ઘણીવાર માણસની ચિંતા યા ડિપ્રેશન એટલી હદે વધી જાય છે કે એ ચિંતા યા ડિપ્રેશન કરતાં એને મોત ઓછી તકલીફ આપનારું લાગે છે યા મોત એને વધારે વહાલું લાગે છે. અને આવા ટાઈમે ઘણા ખરા આપણા સ્વજનોને યા માણસોને ખબર પણ હોય છે કે ભાઈ આ ફલાણા માણસને બહુ તકલીફ છે કે બહુ ચિંતામાં હોય છે. પણ આ માણસો પોતાની લાઈફમાં એટલા વ્યસ્ત હોય છે ને કે બસ આ સાંત્વના આપવાનો જે વ્યક્તિ ટેન્શનમાં હોય ચિંતામાં એમને મળવાનો ટાઈમ જ નથી હોતો. બસ એમને ખાલી સાંત્વના આપવા માટે કહી દે છે કે ભાઈ બસ ફ્રી થઈને હું તમને મળીશ, કંઈ ચિંતા ના કરતા. અને આવા જ માણસો એ માણસના સુસાઇડ યા મરી ગયા પછી બધી વાતો કરતા હોય છે કે ભાઈ સારો હતો, સુસાઇડ ના કરાય, અમને કીધું તો અમને હેલ્પ કરો. આ બધા બહાના છે મન બનાવવાના.